બોલ ભાઈ મજામાં ને? કઈ મજા નહીં હવે. કેમ શું થયું? આ આરતી જો ને યાર બહુ ખર્ચા કરાવે. ના હોય એવું છે? બહુ ખર્ચા કરાવે. ઓફિસ થી આવીએ એટલે કકડાટ જ હોય, રોજ કકડાટ હોય અમે. હા એ તો છે જ એવી હો. સાચી વાત છે શિલ્પાબેન, હું તો કંટાળી ગયો છું. હા, લગ્ન કરીને પછતાયો હું તો યાર. જાણે માથાની મળી જઈ તને તો આ. બહુ ખતરનાક છે. શું વાત કરે છે? હા મેં સાંભળ્યું તું પણ આ તું કહેશ એટલે સાચું જ હોય એવી જ હશે. અરે ખર્ચા એટલે પાર વગરના ખર્ચા. શું વાત કરે? જબરદસ્ત યાર. કંટાળી ગયો હું. બ્રેસલેટ લાવી દો ને ડ્રેસ લાવી દો ને કે અહીંયા ફરવા જવું, ઓલા પા જવું, બધે ફરવું જ હોય છે. આટલા ખર્ચા કરે તો ડાચું સારું હોય જ નહીં. હા તો ઘરે આવીએ તો પાણીનું તો પૂછે ને. હા આ તો મારે પાણી પાવાનું. બાપા તો માથાની કહેવાય લો. લે શિલ્પાબેન તમે આયા? લે આરતી તું આઈ? આજ તો હારા ભાઈ બેન બે વાતો કરો છો. શું વાતો કરો છો? હા તારી જ વાતો કરતા હતા. પરેશ એટલા વખાણ કરતો હતો ને તારા, પણ કે હું તો બહુ નસીબદાર છું કે મને આરતી જેવી બહુ મળી. મેં કીધું સાચી વાત છે, આ જમાનામાં તો આવી ભાભી મળે ને. હું કેટલી નસીબદાર છું તારા જેવી ભાભી મળી. પરેશ ક્યારનો તારા વખાણ કરતા નહીં થાકતો. લે સાચી વાત હો શિલ્પાબેન, વાત તો. સાચી તારી. હે મારા વખાણ કરો? સરસ કહેવાય હો. સારું ચાલો હું તમારી બે માટે જમવાનું બનાવી નાખું. શિલ્પાબેન હારું શું વાત તો તે મને બચાવી લીધો બાપા. પત્તા ટોકાઈ જવાની હતી. સાચી વાત છે ને, તો મને ખાવાના આપે. અત્યારે તો છે ને એક નવી ફેશન છે, લગ્ન થાય ને એટલે તરત ફરવા જવાનું. લગ્ન પહેલા જ નક્કી હોય કે ભાઈ આપણે અહીં ફરવા જઈશું, અહીં ફરવા જઈશું, નક્કી જ હોય. અને પછી લગ્ન થાય ને પછી એ 6-12 મહિના થાય ને એટલે શું કે ખબર છે, અમને તો કે કંટાળો આવ્યો છે ઘરમાં ને ઘરમાં, ક્યાંક ફરી આવીએ. એટલે ક્યાં ફરવા જાય? ગોવા જાય, સિમલા જાય, મનાલી જાય, શી ખબર પેલું રાજસ્થાનમાં છે ત્યાં જાય, ક્યાંય ના ક્યાંય ફરવા જાય. અને કે અમારી વખતે તું લગ્ન થાય ને એટલે લગ્ન કરીને અમારે ફઈજીન ઘરે ને કાકાજીન ઘરે ને મામાજીન ઘરે ને રોટલા ખાવા જવાનું હોય. એમાંય જઈને તરત છે ને કામે વળગી જવાનું હોય. અને પછી 1-2 વર્ષ થાય ને પછી આપણે એવું કહેવાય ને કે હારો કંટાળો આવે છે. તો છે ને કંટાળો આવે ને એટલે જેવો કંટાળો આવે એવું ગામડા ભેગું થવાનું. તરત ગામડે લઈ જાય ને ગામડે જઈએ ને એટલે તરત ત્યાં જઈને કામે વળગી જવાનું. એટલે આપણાથી તો છે ને એવું કહેવાય જ નહીં કંટાળો આવે છે. એવું તો સમજે જ નહીં ફરવા જવાનું. કંટાળો આવે એટલે ગામડા ભેગા કરી દેવાના. એટલે અત્યારના તો કેવા જલસા છે બાપા. અમારી વખતે તો આવું હતું ફરવાનું એટલે ગામડે લઈ જાય. આ છે ને બેનો સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે અને કોલેજ કરતા હતા ત્યારે એવોર્ડ મળતા હતા એ તો બરાબર છે, પણ આ લગ્ન પછી એ એવોર્ડ મળે છે. ખબર છે તમને? જેવી રીતે કે 2 ભાઈઓને ઝઘડા કરાવવાનો ને અલગ કરવાનો એવોર્ડ, સાસુને હેરાન કરવાનો એવોર્ડ, નણંદ આવે ને એટલે ખાવાનું સરખું નહીં બનાવવાનું, મોઢું ચડાઈને ફરવાનું, અને છે ને બીમાર છું એવું કરીને સૂઈ જવાનો એવોર્ડ. પછી છે ને નણંદના ભાણિયાઓ આવે ને એટલે બધું ખાવાનું હંતાડી દેવાનું, અને પછી નણંદના ભાણિયાઓને સરખું નહીં બોલાવવાનું એના એવોર્ડ, અને કુટુંબમાં બધા જોડે ઝઘડા કરાવી અને અલગ કરવાનો એવોર્ડ. આ બધા એવોર્ડ મને તો મળી ગયા છે હો બાકી. અને આવા એવોર્ડ છે ને બધાને મળતા જ હોય. એટલે આપણો તો છે ને કુટુંબમાં વટ છે, વટ બાકી. હો માફ કરજો મારી વાત ખરાબ લાગે તો, પણ સાસરીમાં ગમે તેવી તકલીફ હોય, નાનું મોટું દુઃખ તો હોય જ, પણ એક સ્ત્રીની ઇજ્જત છે ને સાસરીમાં રહેવાથી જ થાય છે, પિયરમાં રહેવાથી નહીં. વાત કડવી છે પણ સાચી છે. અરે હું કેમ ઘમંડ ના કરું મારા પતિ ઉપર? મારા પતિ પર મને બહુ ઘમંડ છે. એ છે ને એકલા ફરવા જાય છે કેમ કે છે ને હું થાકી ના જાઉં. મને લઈ જાય તો હું થાકી જાઉં. અને પછી છે ને ખાવાનું પણ છે ને મને બહાર ક્યાંય ના લઈ જાય. પીઝા, બર્ગર, પંજાબી, ચાઇનીઝ કંઈ જ ના ખવડાવે. કેમ કે એવું બધું ખાઉં તો મારું શરીર ખરાબ થાય અને મારું શરીર વધી જાય. એટલે મને કંઈ જ ના ખવડાવે. અને કપડામાં પણ મને શું કે ખબર છે તને? આ જૂના કપડાં એટલા મસ્ત લાગે છે ને, જૂની સાડી, મારા લગ્નની સાડી હજુ હું પહેરું છું. એવું કે તારે ક્યાં નવા કપડાની જરૂર છે, તને તો જૂના મસ્ત જ લાગે છે. એમ કરીને મને છે ને નવા કપડાં ના લઈ આલે. પાછા નવા લઈ આપે તો મારે બધા મૂકવા ક્યાં, બધું ટેન્શન કેટલું. અને પછી બીજી વાત તો છે ને એ કામે બધું ઘરનું મને જાતે કરાવે. હું બધું કામ જાતે કરું. એમને મારી એટલી ચિંતા છે ને, પાછું હું કામ બંધાઈ દે તો પછી હું છે ને આળસું થઈ જવું અને મારું શરીર ખરાબ થઈ જાય અને બીમાર થઈ જવું. એટલે છે ને કામ એ બધું ઘરનું જાતે કરું. એટલી મારી ચિંતા કરે છે ને મને તો મારા પતિ
આ મને છે ને ઘણી વાર વિચાર આવે છે કે હું જ્યારે ભણતી હતી ને ત્યારે ગણિતમાં આવતું હતું કોસ થીટા આલ્ફા બીટા સી ખબર હજુ મને તો નહીં, તમે નહીં માનો મને ગણિતમાં રકમ વાંચતા નથી આવડતી. અને સમાજ વિદ્યામાં આવતું હતું અકબરના બાપાનું નામ શું ને એનો કયા ઈસવીસનમાં જન્મ થયો, પૃથ્વી કેટલા અંશના ખૂણા પર છે. મને એમ થાય છે કે આ કોઈ છે ને મને ઘરના કામમાં ક્યાંય આવ્યું નહીં, કોસ થીટા આ બીટા પેલું થીટા ક્યાંય કંઈ આવ્યું નહીં ઘરના કામમાં. તો મને એમ થાય છે કે મેં એટલું ભણી ભણીને મગજનું દહીં શું કરવા કર્યું હશે. કોઈએ પૂછ્યું નહીં અહીંયા આવીને કે અકબરનો જન્મ ક્યારે થયો હતો, ઈસવીસન કઈ ઈસવીસનમાં થયો હતો, પૃથ્વી કેટલા અંશના ખૂણા પર, કોઈએ કંઈ પૂછ્યું નહીં. બસ મને તો એવું લાગે છે અમે ગમે એટલું ભણ્યા હોય ને તો એક સ્ત્રીઓને તો એક છે ને ઘરે સરસ રાંધતા આવડે, ઘરનું કામ આવડે તો જ ઘરના ખુશ થાય. ભલે તમે ગમે એટલું ભણ્યા હોય પણ તમને છે ને રસોઈ બનાવતા આવડવું જ પડે. મને એવું લાગે છે આટલા વર્ષ પછી. તો મિત્રો અત્યારની મમ્મીઓમાં પહેલાની મમ્મીઓ જેવી વાત નથી. અત્યારની મમ્મીઓ ભલે પોતાને સ્માર્ટ સમજતી હોય પણ પહેલા જે અમારી મમ્મીઓ હતી ને એવી વાત જરાય નથી. અત્યારે જો છોકરા એવું કહે ને કે મમ્મી મારે નથી ખાવું આ શાક રોટલી નથી ખાવું એટલે મમ્મીઓ એને 100 ઓપ્શન આપે. બેટા પાસ્તા બનાવી દઉં, બેટા પીઝા બનાવી દઉં, બેટા આ બનાવી દઉં, 100 ઓપ્શન આપે ને તોય છોકરું રિહાયેલું જોઈએ, ખાય નહીં. અને જ્યારે અમે હતા ને ત્યારે અમારી મમ્મીઓ 2 જ ઓપ્શન હોય. એક ઓપ્શન કાં તો આ બનાવ્યું છે એ ખાઈ લે અને કાં તો માર ખાઈ લે. અમે હતા ને 2 ખાતા હતા. પહેલા છે ને 2 ઢીકા ખાઈએ અને પછી જે બનાવ્યું એ ખાઈ લઈએ રોતા રોતા. એટલે અમારી મમ્મીઓમાં જેવી વાત હતી ને એ અત્યારની મમ્મીઓ જરાય નથી. તો મિત્રો સમય ખરાબ હશે ને તો એક દિવસ જતો રહેશે પણ જો મોબાઈલ ખરાબ હશે ને તો તમારો એક પણ દાડો નહીં જાય. એટલે છે ને મોબાઈલનું ધ્યાન રાખજો. આ અમુક લોકોને તો જોઈએ છીએ ને તો ક્યાંય ને ક્યાંય ફરવા ગયા હોય, ક્યાંક શિમલા ગયા હોય, કાશ્મીર ગયા હોય, નામ ગયા હોય, નામ ગયા હોય, જ્યારે હોય ત્યારે છે ને 12 મહિનામાં 5 વાર ફરવા જતા હશે. મને લાગે છે એમનો તો છે ને અવતાર જ ફરવા હાટું થયો છે. અને અમારો મને લાગે છે ને આ ઢેડા કરવા થયો. સવારે ઉઠો, વાસણ ઘસો, કપડાં ધોવો, આ કરો, કચરા પોતા કરો, રાંધો, પાછા સુઈ જાઓ, પાછા સાંજે ઉઠીને હાજરી, વાસણ ઘસો, બાથરૂમ ધો, આ ધો સી ખબર. મને તો એવું લાગે મારો અવતાર છે ને એ બધાને ફરવા થયો ને એવો મારો અવતાર તો છે ને આ બધું ધોવા હાટું થયો લાગે અને આ ઢેડા કરવા જ અવતાર થયો લાગે છે સી ખબર. ફરવાનું તો માય ગયું આ ઢેડામાંથી ઊંચી નહીં આવતી લો. તો મારા સગાવાલા અને મારા મિત્રો, મારે ખૂબ તમારી મદદની જરૂર છે. પ્લીઝ 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 મને એક મદદ કરજો કે તમે છે ને મને ના પાડતા. તમે જો મને મદદ કરવા માંગતા હોય ને તો બધાય મારા ઘરે છે ને એક કેરીની પેટી મોકલાઈ દેજો પ્લીઝ. પ્લીઝ એક પેટી મોકલાઈ દેજો હો પાછા. અરે હા તમે ફરીને આવી ગયા નહીં? હા. અરે ના મને પણ મન તો બહુ થાય છે. મને ઈચ્છા છે કે અમે ક્યાંક ફરવા જઈશું અને મસ્ત છે ને જીન્સ ટોપ પહેરીશ અને તમે પેલા ચશ્મા લાયા છો ને એવા ચશ્મા પહેરીશ અને ફોટા પડાવીશ, પછી રીલ્સ ઉતારીશ. મને બહુ ઈચ્છાઓ છે. હું ક્યાંય ગઈ નથી. આ તું કુની જોડે ચાંદની વાત કરસ ફોનમાં? હા 1 મિનિટ. હા શું કહો છો બા? હા આવું 1 મિનિટ. હા હું ચાલ પછી વાત કરું તને. હા ચાલ મૂકું. હા શું કહો છો બા તમે? અરે હું સાંભળું જ છું ચાંદની. આ તું એમ કહેશ કે મારે જીન્સ ને ટોપ પહેરીને ફરવા જવું? હવે તારી ઉંમર છે એવું બધું પહેરવાની? થોડીક ઉંમર તો જો તારી. ગયડી ઘોડીને લાલ લગામ. હા તમારી વાત તો સાચી છે કે ગયડી ઘોડીને લાલ લગામ. પણ હું શું કરું બા? જ્યારે હું લગ્ન કરીને આવી ને ત્યારે હું 18 વર્ષની હતી અને જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે એના પપ્પાનો પગાર એટલો નહોતો કે હું ઘરનું પૂરું કરી શકું. એમાંય ભાડાનું ઘર એટલે માંડ ઘરનું પૂરું થાય અને ઘરનો ખર્ચો પૂરો થાય. એમાં અમે ત્યારે જોયું જ નહીં કે અમે અમારા માટે જીવીએ. અને પછી છોકરાઓ આવ્યા એટલે છોકરાઓ મોટા કર્યા અને ઘરનું ઘર લેવામાં રહ્યા. છોકરાઓને પછી મોટા કરવા, ભણાવવા, પરણાવવામાં ક્યારે સમય પૂરો થઈ ગયો જોયું જ નહીં. ક્યારે અરીસા સામે જોવાનો મને ટાઈમ જ ના મળ્યો કે હવે માથામાં થોડા વાળ પણ આવી ગયા છે અને પગ પણ કામ નથી કરતા. અને સમય ક્યાં કોઈની રાહ જોવે છે? આ સરકતા સમયમાં સમય પૂરો થઈ ગયો આમના. અને આજે જ્યારે અમે નવરા થઈ ગયા છીએ કે છોકરાઓ પરણાઈ દીધા છે, ઘર થઈ ગયું છે અને હવે અમારા માટે જીવવાનો અમને ટાઈમ મળ્યો છે ત્યારે અમારી ઉંમર જતી રહી છે. અને હવે બધાને એવું જ છે, મારે નહીં, આ બધાની પરિસ્થિતિ આવી હોય છે કે પોતાના ઘર અને છોકરાઓમાંથી જ્યારે નવરા થાય છે ને ત્યારે એવું કહેવામાં આવે કે એમનો સમય પૂરો થઈ ગયો છે.
પણ હવે અમે અમારા માટે જીવવા માંગીએ છીએ, અમારા મોજ-શોખ પૂરા કરવા માંગીએ છીએ. એટલે કે અમે જે અમારી જિંદગી નથી જીવ્યા ને એ હવે જીવવા માંગીએ છીએ, કેમ કે હવે અમે અમારા માટે નવરા થયા છીએ, છોકરાઓમાંથી અને ઘરમાંથી. એટલે હવે અમારા મોજ-શોખ પૂરા કરીશું અને અમારા માટે જીવીશું. હા હો બહુ તારી વાત તો સાચી છે. તું પરણી નાય તાર હાવ નાની એવી હતી નાખી જિંદગી તે આમ નામ કાઢી જઈ નહીં. પણ મારે આવું ના કહેવું જોઈએ, મારી ભૂલ થઈ જાય. સારું સારું બટા, જ્યાં ફરવું હોય ને ત્યાં ફરો, જેવા મોજ શોખ પૂરા કરવા એવા કરો તમે હો. હા બા, અને છે ને આજકાલ તો છોકરાઓ એવું સમજે છે કે મમ્મી પપ્પાએ આખી જિંદગી આવી રીતે કાઢી છે તો હવે હરો ફરો. તો બા અમે તો છે ને હવે બધે ફરીશું. સારું સારું, મેં આખી જિંદગી આમ નામ કાઢ નાખી, હવે તમને થોડું એવું રહેવા દેવાનું, તમ તમારી જિંદગી તમારી રીતે જીવો. સાચી વાત તારી. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? બધા મજામાં હશો એવી આશા સાથે આજનો જો અમારો વિડીયો ચાલુ થઈ ગયો છે. અને આ વિડીયોમાં ખાસ હું એ જણાવવા માંગીશ કે કાલે અમે છે ને યુટ્યુબ પર, કાલે રાત્રે લાઈવ થયા હતા. તો ઘણા બધાના એવા પ્રશ્નો હતા કે આ બાબો તમારો શું થાય છે, શું છે, એને શું તકલીફ છે, કોણ છે. તો હું એમને બધાને ફરીથી એકવાર જણાવીશ. આમ તો મેં આગળ પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે કે આ બાબો મારો, આ છે મારો બાબો છે અને એ 20 વર્ષનો છે અને એ સ્પેશિયલ ચાઇલ્ડ છે, એબનોર્મલ. એટલે એને છે ને જન્મથી તકલીફ છે, જન્મ્યો ત્યારે જ એને ડૉક્ટરની ભૂલના કારણે એને તકલીફ થઈ ગઈ હતી. અમે 20 વર્ષથી ભોગવીએ છીએ. અને આ બધા માટે મેં છે ને અમારું ગુજ્જુ શિલ્પાબેન કરીને મારી ચેનલ છે યુટ્યુબ પર, તો ફરી તમે ગુજ્જુ શિલ્પાબેન ચેનલ જોજો અને એમાં લાઈક સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. અને ફરી અમારા વિડીયો જોઈ અને તમે જોઈ લેજો, એમાં મેં આખું આનું બતાવ્યું છે કે એને શું તકલીફ છે, શું છે એ મેં કીધું છે. તો તમે ચોક્કસથી એકવાર જોઈ લેજો. અને હા, ખાસ કરીને બધા પૂછે છે મન માટે મંદિરનું બધું કહે છે, તો એના માટે મેં વિડીયો બનાવ્યો છે કે મનને અમે ઘણી બધી જગ્યાએ લઈ ગયા છીએ, બાધાઓ રાખી છે, કેટલી જગ્યાએ દવાઓ કરાઈ છે. તો બસ તમે અમારી ચેનલમાં ફરીથી એકવાર ગુજ્જુ શિલ્પાબેનમાં જઈને જોઈ લેજો. અને બધા અમારી ચેનલને, મનના વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. બસ, જય શ્રી કૃષ્ણ.